તો દાહોદ જિલ્લા કલેક્ટરે કદવાડ મુકામે વિવિધ સ્થળે આકસ્મિક મુલાકાત લીધી હતી। ત્યારે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા કદવાડ ગામે આકસ્મિક મુલાકાત કરી તલાટીના સામાન્ય દફતરની તપાસણી કરી હતી। ત્યારે મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે પંચાયત ખાતે આવેલા અરજદારો સાથે સંવાદ કરી કામની બાબતે તેઓના પ્રતિભાવો પણ જાણ્યા હતા। ત્યારે કદવાડ ખાતે વાલ્મીકી આંગણવાડી કેન્દ્રની મુલાકાત પણ કરવામાં આવી હતી। ત્યારે કદવાડ પ્રાથમિક શાળાના પીએમ પોષણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી। આ ઉપરાંત બાળકોને આપવામાં આવતા આ પોષણયુક્ત ખોરાકની ચકાસણી પણ તેમણે કરી હતી। ત્યારે તમામ સ્ટાફને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। ત્યારે આ આકસ્મિક મુલાકાત દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, મામલતદાર એસ.એમ. પરમાર તેમજ આઈસીડીએસ અધિકારી ઉપરાંત અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા।